પિતૃદોષ. પહેલાં તો એટલું જાણી લો કે પિતૃદોષ અશુભ બાબત નથી. કેવળ એટલું ઇન્ડિકેશન છે કે તમારા પિતૃઓની કોઈ પણ વસ્તુ અધૂરી રહી ગઈ, ચાહે ઈચ્છા અધૂરી રહી ગઈ છે, તેમના વિધિ વિધાન અધૂરા રહી ગયા છે, તેમના માટે કોઈ ગતિને લગતું કાર્ય કરવાનું જે આપણા હિન્દુ ધર્મમાં કરાતું હોય છે તેવું કોઈ પારલૌકિક કાર્ય અધૂરું રહી ગયું હોય તો એનું એ ઇન્ડિકેશન છે. એટલે એ કોઈ નડતર ન ગણાય. કુંડળીમાં કેવળ જોઈએ અને કોઈ કહે કે ભાઈ પિતૃદોષ છે તો તેને અશુભ બિલકુલ ન મનાય અને નડતર પણ મનાય નહીં, કારણ કે એ અંધશ્રદ્ધા છે. આ નડતર માટે જણાવ્યું જ નથી, તમને એના માટે જણાવ્યું છે કે આવું કંઈ અધૂરું રહી ગયું. તમે વિચારો, જાણો. તમને ખ્યાલ નથી તો એવા વડીલો ઘરમાં હોય એને પૂછો, સમજો અને એનો કંઈ રસ્તો વિચારો. અથવા તો તમને જ ખ્યાલ હોય કે આવું કંઈ બાકી છે તો તે પૂરું કરવાની કોશિશ કરો. એના માટે જ, એટલે એને અશુભ માનવાનું નથી. એટલે આ વસ્તુ બિલકુલ પહેલાં જાણી લો. પિતૃદોષ એ કોઈ નડતરની કે કોઈ અશુભ બાબત નથી. કુંડળીમાં એટલે બતાવ્યું છે કે તમારા પિતૃઓનું કોઈ કાર્ય અધૂરું રહી ગયું, તેમની ગતિ રોકાઈ છે. આપણા શાસ્ત્રોમાં જે ગતિની વાત કરી છે કે જ્યારે આપણે એવું માનીએ જ છીએ કે ભાઈ આત્મા અવિનાશી છે, ચોક્કસ અવિનાશી છે, એટલે એની ગતિ ક્યાંક અટકી ગઈ છે, તેને પિતૃલોક સુધી પહોંચવાનું છે અને ત્યારબાદ તેની નવો જન્મ લેવાની ગતિ કરવાની. આ જન્મમાં જો આ કાર્ય કોઈ અધૂરું રહી જાય તો તેનો આત્મા ભટક્યા કરે અને તેની પૂરી ગતિ થતી નથી. એટલે એ કાર્ય જો પેઢીઓમાં થતું નથી ત્યારે કોઈની કુંડળીમાં પિતૃદોષ આવે છે. પુરાના કાળમાં કે જે આચાર્યો હતા, જે વિદ્વાનો હતા, જે વિદ્વાન બ્રાહ્મણો હતા, જે આના જાણકાર હતા, કે જે જ્યોતિષીઓ હતા, એ સમજતા હતા, જાણતા હતા, લોકોને માર્ગદર્શન આપતા હતા. પરંતુ આ 100-200 વર્ષમાં એક એવો ટાઈમ આવ્યો અંગ્રેજોના આવ્યા પછી કે આ બધું આપણાથી અલગ થઈ ગયું અને હવે એક અલગ પેઢીને આ વસ્તુ જાણવા જ નથી મળી. પહેલાં જણાવાતું હતું કે તમારી કુંડળીમાં આવો પિતૃદોષ છે, આ વિધિ વિધાન કરાવો. એટલા કે એવા ગજબના પંડિત હતા લોકો, એટલા જાણકાર હતા, લોકોને અનુભવ કરાવતા, પોતાના જીવનમાંથી બતાવતા તમારા જીવનમાં કુંડળીમાં આમ છે અને એનું નિવારણ, અને થઈ જતું હતું. એટલે બધાની સહજ ગતિ થતી, ક્યાંય ગતિ અવરોધાતી નથી. એટલે આજકાલ અંધશ્રદ્ધામાં, કારણ કે એ વસ્તુ સત્ય જણાવાતું નથી એટલે લોકો આને અશુભ કે અંધશ્રદ્ધામાં ગણે અથવા તો નડતર ગણે છે. આવું બિલકુલ નથી. આ પિતૃદોષ કેવળ જાણવાનો છે અને એનું નિવારણ આપણે આપણા પિતૃઓ માટે આ કાર્ય કરવાનું. એ કાર્યથી મહાપુણ્ય મળે છે, એના માટે કરવાનું. જો એ ન કરીએ તો પાપ પણ લાગે છે. આપણી એક જવાબદારી છે મનુષ્ય તરીકેની કે આપણા કોઈ પણ સદગત પિતા થયો તો પિતાનું, દાદાનું, પરદાદાનું, દાદીનું, માતાનું, કોઈનું પણ કંઈ પણ બાકી હોય તો આપણી જવાબદારી જે આપણે કરવું પડે. એના માટે આ ઇન્ડિકેશન છે. કેવળ એ જાણવા કોઈ અશુભ બાબત નથી. કે જો આપણે આપણા પિતૃઓ માટે તમામ વિધિ વિધાન કરતા હોઈએ, કે કોઈ પણ ઘરમાં સદગત થાય તેની પાછળની તમામ વિધિ થતી હોય અને કરતા હોઈએ તો પછી પિતૃદોષ માટે ડરવાનું ક્યાં? એ બિલકુલ નથી ડરવાનું, વિચારવાનું પણ નથી. પિતૃદોષ કુંડળીમાં છે એટલે અશુભ બાબત નથી. જો તેનું નિવારણ થઈ ગયું હોય, ઘણીવાર એવા કેટલા બધા કિસ્સા છે અનાયાસ નિવારણ થઈ ગયું. તમે કોઈ અન્ય પિતૃનું, એ પિતૃ પછી કોઈ અન્ય દેવલોક પામ્યા, તેમનું કોઈ વિધિ વિધાન કરાવો ને કોઈ એવા તમને વ્યક્તિ મળી જાય કે જે સચોટ વિધિ કરાવે અને તે પાછલી પેઢીના પિતૃઓનું પણ નિવારણ કરાવી દે. તમને ખ્યાલ હોય કે ના હોય પણ તેનું નિવારણ છે. કુંડળીમાં ભલે પિતૃદોષ બતાવતો હોય પણ તમને ક્યાંય નડે નહીં, ક્યાંય તમને એનું કોઈ અશુભ ફળ મળે નહીં. અને જો નડે છે કે અશુભ ફળ મળે છે તો તમારે માની લેવાનું કે પિતૃદોષ હજુ નિવારણ થયું નથી. કેવળ આપણે એવું માની લઈએ કે આપણે તેમના અંતિમ સંસ્કાર કરી લીધા, તેમના નિમિત્તે આપણે ત્યારબાદ 12મા સુધીની કે
ત્યારબાદની બધા વિધિ વિધાન કરી લીધા અને એ પૂરું થઈ ગયું, એવું નથી હોતું. તેના વિધિ વિધાન કેવળ આ 12 દિવસમાં પતી જાય એવા પણ નથી હોતા. ત્યારબાદ પણ હોય છે તેની ગતિ કરાવવા માટે. જો આત્માનો સંબંધ આપણી પેઢી જોડે, આપણી જોડે, આપણી સંતતિ જોડે કોઈ એક દિવસમાં કટ થયો ને એક દિવસમાં જોડાઈ ગયો, એવું નથી હોતું. એ પણ બહુ લાંબો સમય સુધી રહે છે. એટલે એવા કેટલા બધા ઉલ્લેખો છે કે જેમાં આપણે માનવું પડે કે એ આપણી જોડે જોડાયેલા છે. એટલે એમના માટે આપણે નિવારણ અવશ્ય કરવું પડે. જો ન થયું હોય તો અન્યથા નડે. શું બને તો તમારે માની લેવું કે પિતૃદોષ છે, અને કેવી રીતે એ તમને નડવાનું શરૂ થાય અને કેમ નડે. પહેલાં એટલું આપણે જાણી લઈએ કે પિતૃદોષ આપણને અશુભ ફળ ક્યારે આપે, ક્યારે નડે. તો કે આપણે જાણી લઈએ, કેવળ આપણે ખાલી દંભમાં ના માનીએ કે ભાઈ આજના સમયમાં, આ વિજ્ઞાનના યુગમાં આટલું બધું અમે કાર્ય કરીએ છીએ, દાન પુણ્ય કરીએ, અને અમે આવી કોઈ બાબત કુંડળીમાં લખી છે અમે માનતા પણ નથી. કંઈ વાંધો નહીં, એવું જરૂરી નથી કે જ્યોતિષમાં માનવું, પણ પોતાના પિતૃઓ હતા એ તો માનવું જ પડે. એમનું કંઈ કાર્ય અધૂરું હોય એ પણ માનવું પડે. આપણે માની લઈએ કે આકાશમાં સૂર્ય નથી તો સૂર્ય જતો ના રહે. એવી રીતે કુંડળીનો પિતૃદોષ પણ નહીં માનવાથી જતો ના રહે, અને પિતૃઓની કંઈ ગતિ રોકાઈ હોય તો તે પૂરી પણ ના થઈ જાય. એ આપણે કરવું જ પડે. નથી કરતા તેમના જીવનમાં શું બને, કેમ અચાનક બને. કુંડળીમાં પિતૃદોષ જન્મથી આવ્યો કોઈ વ્યક્તિની, અને ઉંમરના થઈ ગયા 30 વર્ષ, ત્યાં સુધી કંઈ જ નડ્યું નહીં. થ્રુ આઉટ બધું ચાલી રહ્યું હતું. સરસ કામ ધંધા, નોકરી, વ્યવસાય, લગ્ન બધું થઈ ગયું. તો અચાનક 30 કેમ નડ્યો અને કેમ ખબર પડી? તો એવું કહેવાય કે જો જન્મથી છે તો આટલા વર્ષ કેમ ના નડ્યો. આ પણ લોકો એવું વિચારે અને આજના સમયમાં એવી આર્ગ્યુમેન્ટ કરે. તો હકીકતમાં પિતૃઓ એટલા કૃપાળુ હોય, એટલા દયાળુ હોય કે વર્ષોના વર્ષો શું, પેઢીઓની પેઢીઓ રાહ જોઈ શકે. એ એટલા બધા આશાવાદી હોય છે કે આ નહીં તો આગળને મારી સંતાનો કરશે, એ નહીં તો એની સંતાન કરશે. એટલી બધી દયા રાખતા હોય ને એટલી ધીરજ રાખે, અને એટલી રાહ જોવાની એમની પૂરી તૈયારી હોય. એટલે ઉંમરના અમુક વર્ષ સુધી તમને થ્રુ આઉટ જીવનમાં બધું સારું થયા કરે અને ચાલ્યા કરે એટલે તમે નથી માનતા. પરંતુ અચાનક એવી ઘટનાઓ બને. અમે પણ જીવનમાં એવા કેટલા બધા લોકો છે કે જેની કુંડળી જોયા વગર કહી દીધું છે કે ભાઈ આ તમારે આ ઘટના બને ને એટલે તમારે સમજી લેવાનું કે પિતૃદોષ છે અને કુંડળીમાં નીકળે છે. એટલે એનું મેન વસ્તુ નડે એવા કારણો બને ત્યારે તમને ખબર પડે. એ ઉંમરના કોઈ પણ ભાગમાં હવે પિતૃઓની ધીરજ ફૂટી ગઈ ત્યારે પછી એ સંકેત કે નડવાનું ચાલુ કરે, અશુભ પરિણામ આપે. કેવું આપે? તો કે આપણે રૂટીન જે કાર્ય આ વર્ષોથી કર્યા કરતા હતા તેમાં સરસ લાભ થતો, સરસ કામ થતું, અચાનક મોટી આફત આવે, એ કાર્ય બંધ થઈ જાય. આવું લોકોના જીવનમાં બન્યું. કારણ કે મનુષ્યને ખબર તો જ પડે છે કે વ્યક્તિગત કંઈ થાય કાર્યમાં અને એની પૈસા ઉપર સીધી અસર થાય ત્યારે મનુષ્યની આંખ ખુલે. એવું પિતૃઓ જાણે છે. એટલે એવી ચીજ ઉપર તમને ચોટ કરે કે એમ કરતાં ખબર પડે છે. એટલે પહેલું જ અચાનક જે કાર્ય કરતા હોય એમાં બાધાઓ આવે, રૂકાવટ આવી જાય, કદાચ મોટા નુકસાનો થવા લાગે અને વારંવાર નુકસાન થાય જે જીવનના પાછલા સમયમાં બિલકુલ ના થાય. અચાનક ઘરમાં ક્લેશ અને તણાવનું વાતાવરણ થઈ જાય. તમારે સમજવાનું કે કંઈક અજુગતું બની રહ્યું છે તો સમજી લેવાનું કે પિતૃદોષ નડે છે, જાણ્યો છે, અને અત્યાર સુધી કંઈ નહોતું પણ હવે આવું બને છે તો એમનું કંઈક કાર્ય બાકી છે એવું સમજી લેવું. નોકરી કરતા હોય ને અચાનક નોકરી જતી રહે તો સંભવી શકે પિતૃદોષ નડ્યો હોય અને તમને ખબર ના હોય, તમે એની પરવા ના કરી હોય અને નડવાનું શરૂ થયું. સંતતિ ઉત્પત્તિમાં બાધા આવી જાય, આવું પણ થાય. આપણા દીકરા દીકરીની ઉંમર થઈ ગઈ હોય, બધું સરસ હોય છતાં પણ તેમનું સગપણ કે વિવાહ ન થતા હોય
આવું પણ બને. અચાનક પતિ પત્ની વચ્ચે સરસ સુમેળ હોય તો પણ એ તકલીફો અને મુશ્કેલીઓ આવી જાય. તો પણ સમજવાનું કે પિતૃદોષ નડે. ભાઈ બંધુઓની વચ્ચે કોઈ પ્રોપર્ટી જે પિતૃઓની હોય તેને લઈને બહુ મોટા લડાઈ ઝઘડા ઘર્ષણો વ્યવહારો જતા રહે, તૂટી જાય, એવું બને જીવનમાં. અચાનક કોર્ટ કચેરી થઈ જાય અને આપણી હયાત જે પ્રોપર્ટી છે, ધન છે, સંપત્તિ છે, અચાનક વાપરી ન તેવી નોબતો આવી જાય. તો તમારે સમજવાનું કે આ બધી અશુભ બાબતો છે કે જે તમને પિતૃદોષ નડે છે એવું બતાવે છે. અને નડે ત્યારે જ કે જ્યારે રાહ જોઈને પિતૃઓ થાકી જાય કે ભાઈ હવે આ મારું ઉદ્ધાર થઈ જ નથી રહ્યો, તો તમને જગાડવા માટે આવું બધું જીવનમાં બને છે, એને પિતૃદોષ નડે.